મહાશિવરાત્રિના પર્વ ઉપર દેવાધિદેવ ભગવાન મહાદેવ અને સૌરાષ્ટ્રમાં જે પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ વિરાજે, એ મંદિરના તમામ ટ્રસ્ટીઓ અને તમામ મેનેજમેન્ટની ટીમ દ્વારા પંચમહાભૂત એટલે કે પાર્થિવેશ્વર મહાદેવ ભગવાનની પૂજાનો એક દિવ્ય, અલૌકિક, અવર્ણનીય એવો એક પ્રસંગ જ્યારે આયોજિત થયો છે. અને આ મહોત્સવમાં એક એક વ્યક્તિ ભગવાન પાર્થેશ્વર મહાદેવની પૂજા માટે જોડાય. રત્નાકર સમુદ્રના તટ ઉપર બેસીને બ્રાહ્મણો દ્વારા વેદના મંત્રો દ્વારા એ ભગવાનની પૂજા થાય અને એ પૂજા માટે કશું જ લઈને નહીં આવવાનું. અને છતાંય માત્ર 251 રૂપિયાની એક નજીવી રકમથી એક માણસ હોટલમાં જમવા જાય તોય 400-500 રૂપિયા થાય. આ તો ભગવાન મહાદેવની પૂજા મહાશિવરાત્રિના દિવસે ખાલી 251 રૂપિયાથી થતી હોય તો મને લાગે છે કે આ પહેલો પ્રયત્ન માત્ર સોમનાથ મહાદેવ મંદિરનો રહ્યો છે. બધા જ સનાતન ધર્મના આશ્રિતોને હું પ્રાર્થના કરીશ, આ મંદિરની આ તમામ ટીમનો જે આ પ્રયત્ન છે એમાં આપણે એક એક આપણી આહુતિ નાખી અને ભગવાન સાથે જોડાઈએ અને એ સમુદ્રના તટ ઉપર ભગવાન મહાદેવની પૂજા કરી અને ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ. એ જ ભાવ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. સોમનાથ મહાદેવની જય.